ઘણા વર્ષો પહેલાં ભારતની જનતાને એક ચૂર્ણ વેચવામાં આવેલું. એ ચૂર્ણનું નામ હતું વિશ્વગુરુ. હવે એ ચૂર્ણ પરથી જ એક ફિલ્મ આવી છે, એનું નામ પણ છે વિશ્વગુરુ. જો શરૂઆતમાં જ હું તમને એક વસ્તુ કહી દઉં, એક ભૂલ છે. હવે એ કલાકારની ભૂલ છે કે લેખકની ભૂલ છે એ તો મેકર્સ નક્કી કરશે. ચેતન દૈયા મુકેશ ખન્નાને કોર્ટમાં એક સવાલ પૂછે છે કે તમે રોકી વિશે શું જાણો છો, એ તમે જજને કહો. હવે અહીંયા બોલવાનું એમ હતું કે તમે જજ સાહેબને કહો. આ જજને કહો છે ને, એ હવે કેવું કે આમ ગળે નથી ઉતરતું. એ સારું પણ ન લાગે ને, થોડું તોછડું લાગે. તો અહીંયા મેકર્સ લેખકની ભૂલ છે કે પછી કલાકારની ભૂલ છે, એ થોડું નોટ કરવું. તો હવે આપણે રિવ્યૂ કરીએ વિશ્વગુરુ ફિલ્મનો. જો આ ફિલ્મની સ્ટોરી કંઈક એવી છે કે વિદેશી તાકાતો જ છે. એમાં 5-7 લોકો બતાવ્યા છે, અલગ અલગ કન્ટ્રીના છે. કોઈ ચાઇનાનું છે, કોઈ જાપાનનું છે, કોઈ આફ્રિકાનું છે. તો એ લોકો ભારતની જે અત્યારે ભારત જે પ્રગતિ કરી રહ્યું છે, તો ભારતને તોડવા માંગે છે. એટલે કે એમ સ્ટોરીમાં એવું બતાવ્યું છે ફિલ્મમાં કે વિશ્વગુરુ થતો અટકાવવા માંગે છે. આ રીતની કંઈક સ્ટોરી છે. તો હવે ભારતની જે સરકાર છે એ શું પગલાં લેશે, ભારતની જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એ શું કરશે આ રોકવા માટે, એ બધું જ બતાવ્યું છે. ફિલ્મને સિમ્પલ અને સોબર બનાવવાની હતી કે ઇન્ટરવલ પહેલાં આપણે ભારતની અત્યારે જે કંઈ પ્રોબ્લેમો ચાલી રહ્યા છે, ભારત અત્યારે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, એ રિયાલિટી બતાવવાની હતી. ઇન્ટરવલ પછી આ બધાનું સોલ્યુશન બતાવવાનું હતું. આ રીતે ફિલ્મનો અંત લાવવાનો હતો. અને જ્યારે ફિલ્મનું ટીઝર ટ્રેલર આવ્યું ને, ત્યારે પણ મેં એવું જ વિચારેલું કે ઓકે, વિશ્વગુરુ નામ છે એટલે આમાં આપણને ભારતના અત્યારે જે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે એ બતાવશે અને પછી એના સોલ્યુશનો બતાવી દેશે. એટલે કંઈક મેસેજ સારો એવો છે એ જનતા સુધી પહોંચશે. આ રીતની ફિલ્મ બતાવવાની હતી. પણ ફિલ્મમાં થયું છે એવું કે કોઈ એક વ્યક્તિની પર્સનલ લાઈફ બતાવી દીધી છે. પ્લસ એક પ્રયોગ બતાવવામાં આવ્યો છે, જે પ્રયોગ ઇમ્પોસિબલ છે. જોકે પ્રયોગને ધ્યાનમાં લઈને ફિલ્મ જોઈએ ને, તો આ ફિક્શનલ આખી સ્ટોરી હોય ને, એ ટાઈપની સ્ટોરીને આપણે ધ્યાનમાં રાખીને જોઈ શકાય. હા, 4 થી 5 મુદ્દાઓ પર જે વાત થઈ છે, પણ એ વાત થઈ છે ને તો ડિટેલમાં કરવાની જરૂર હતી. કે ભાઈ અત્યારનો જો યુવાધન છે એ અશ્લીલ કોન્ટેન્ટોમાં ચડી ગયો છે, અત્યારનું યુવાધન જે છે એ ડ્રગ્સના રવાડે ચડી ગયો છે. પછી જે ધર્મ છે એ અત્યારના લોકો ભારતના ભૂલવા માંડ્યા છે. અને જે ખેતીઓ થઈ રહી છે એ ઇન્જેક્શન દઈ અને ફળ અને ફ્રૂટો સારા દેખાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે. આ બધી સમસ્યાઓ આમાં દેખાડી છે, પણ ખૂબ જ ટૂંકમાં દેખાડી છે એવું કહી શકાય. આપણે કહીએ ને કે ભાઈ હોટલમાં જઈએ તો કાજુ કરીનું શાક મંગાવીએ, તો કાજુ કરીના શાકમાં આપણે કાજુ ગોતવા પડે, એમાં જાજી કરી જ હોય. તો આ ફિલ્મમાં પણ એવું જ થયું છે. ફિલ્મમાં જે ભારતની સમસ્યાઓ પ્લસ સમાધાન જે દેખાડ્યું છે, એ કાજુ કરીના શાકમાં કાજુ જેટલું જ દેખાડ્યું છે. એટલે આ વસ્તુ દેખાડી છે, પણ આના પર ફોકસ વધારે રાખવાનું હતું અને થોડું ડિટેલમાં રાખવાનું હતું, જેથી કરીને જે વ્યક્તિઓ ફિલ્મ જોવે ને એ લોકોને એવું થાય કે નહીં, આ વસ્તુ અત્યારે ચાલી રહી છે અને આનું સોલ્યુશન આ રીતે આવી શકે છે. આમાં પ્રોબ્લેમ પણ બતાવ્યા છે અને સોલ્યુશન પણ બતાવ્યું છે, પણ એ કેવા પૂરતું, ઉપરથી. બાકી હું એવું કહું છું, જો આના મુદ્દાઓને ડિટેલમાં બતાવ્યો હોત ને, તો એ ખૂબ સારો મેસેજ આપતી ફિલ્મ બની જાત. એટલે આ વસ્તુ છે. બીજી વસ્તુ જે પ્રયોગ બતાવ્યો છે, જો એક પ્રયોગની વાત આવી છે ને, તો કહી દઉં કે આમાં જે પ્રયોગ બતાવ્યો છે, ચાલો આપણે માની લઈએ કે આ પ્રયોગ કદાચ ઇન ફ્યુચર કદાચ બની શકે, પણ કાનૂનના પરમિશન વગર, કાનૂનની કોઈ પણ કાર્યવાહી વગર જ્યારે આ પ્રયોગ કરવામાં આવે કોઈ પર, આટલો મોટો પ્રયોગ કાનૂનની જાણ બહાર કરવામાં આવે, તો પછી એ પ્રયોગ કરનાર વ્યક્તિને ભલે હળવી નાની મોટી સજા તો આપવી જ પડે. ભલે એક પ્રયોગ થયો છે એ દેશ હિત માટે થયો છે, દેશના ભલા માટે થયો છે, પણ છેલ્લે જ્યારે આ વસ્તુ જજને ખબર પડે, તો પછી જજ દ્વારા એને ભલે હળવી એવી પણ સજા તો આપવી જ પડે. કારણ કે એક ગુનો બને છે, કાનૂન બહાર થયો છે અને આટલો મોટો પ્રયોગ, કયો પ્રયોગ હું નહીં કહું, પણ આટલો મોટો પ્રયોગ થયો છે, કોઈ વ્યક્તિના જીવનું જોખમ પણ કહી શકાય. તો જીવનું જોખમ એટલે ગુનો કહેવાય. તો છેલ્લે જ્યારે જજને ખબર પડે, તો પછી જજે પણ આ વસ્તુ કરવી જોઈએ. એટલે કે આ મેકર્સની ભૂલ કહી શકાય કે આ વસ્તુ એક કરાવી દેવાય કે ભાઈ ચાલો આને પ્રયોગ કર્યો છે તો એ ગુનેગાર છે, તો આપણે એને સજા આપી દઈએ. પણ આ એક વસ્તુ પણ ભૂલ છે. બીજીએમની જો વાત કરું તમને, તો બીજીએમ 2 થી 3 જગ્યાએ એટલું બધું લાઉડ થઈ જાય છે, સ્પેશિયલી જ્યારે મુકેશ ખન્નાની ફિલ્મમાં એન્ટ્રી થાય છે, ત્યારે એમ થઈ જાય છે કે ઓ આટલું લાઉડ બીજીએમ ખૂબ સરસ છે, પણ એટલું લાઉડ આવે છે ને અવાજ એનો, કે એમ થઈ જાય છે કે યાર આને બંધ કરો. પછી જ્યારે રોકીની એન્ટ્રી થાય છે, એટલે કે ગૌરવ પાસવાલે એન્ટ્રી થાય છે, ત્યારે પણ એટલું જ લાઉડ બીજીએમ સંભળાય છે. એવું 2 થી 3 સીનમાં આવું થાય છે.
બાકી બધે બીજીએમ સરસ છે અને સરખા આમ કહેવાય ને કે સરખા ટેમ્પોમાં એ ચાલે છે. પણ આજે 3-4 જગ્યાએ એટલું લાઉડ થઈ જાય છે બીજીએમ કે એની વાત જવા દો. મ્યુઝિક છે એ પણ સારું છે. ફિલ્મની એક સારી વાત એ છે કે ફિલ્મ છે ને તમને બોર નથી કરતી. ફિલ્મનો જે ફેઝ છે ને ખૂબ સરસ, એકદમ ઝડપથી સીન બાય સીન ફિલ્મ ચાલી જાય છે. કોઈ વધારાનો કોઈ ડ્રામા નહીં, કોઈ રોમેન્ટિક ડ્રામા નહીં, કોઈ ફેમિલી ડ્રામા નહીં, કશું જ નહીં. ફિલ્મમાં સ્ટોરીની જે કાંઈ ડિમાન્ડ હતી, જે સીનની ડિમાન્ડ હતી, એ બધી જ એકદમ પરફેક્ટ અને ફટાફટ ચાલી રહી છે. એ વસ્તુ ફિલ્મની ખૂબ સરસ છે. 2 કલાકની જ ફિલ્મ છે એટલે ફિલ્મનો જે સ્ક્રીન પ્લે છે એ ખૂબ ફાસ્ટ પેજમાં ચાલી રહ્યો છે. એટલે એ વસ્તુ સારી છે. તો ઇન શોર્ટ એમ વાત કહું તમને તો એક મેસેજ ફિલ્મ મેકર્સે જે આપવો હતો ને એ મેકર્સ ફિલ્મનો મેસેજ આપતા ક્યાંક ને ક્યાંક ચૂકી ગયા છે. હું એમ નથી કહેતો કે સાવ મેસેજ આપ્યો જ નથી, પણ જે આપવો હતો ને એ પૂરો ફોકસ અને ફૂલ ડિટેલમાં આપવાની જરૂર હતી. પ્લસ મને જે આ તરીકો લાગ્યો જે પ્રયોગવાળો એના કરતાં સીધું સોલ્યુશન અને સરકાર શું કરી શકે આ એક મહત્વની વસ્તુ બતાવવાની હતી. આમાં સરકારનું તો કાંઈ બતાવ્યું જ નથી કે ભાઈ ભારતને વિશ્વગુરુ બનાવવું હોય તો જનતા તો આ વસ્તુ કરી નાખે, ચાલો પછી કોઈ બિઝનેસમેન છે તો એ પણ આ વસ્તુ કરી નાખે, પણ સરકાર શું કરી શકે તો સરકાર વિશે કાંઈ બતાવ્યું નથી. પણ સરકાર શું કરી શકે, પછી જનતા શું કરી શકે, આ બધું જ બતાવવાની જરૂર હતી. ફિલ્મ ભલે 2.5 કલાકની થાય પણ સારો એવો મેસેજ અને સારા એવા સોલ્યુશન સાથે જો ફિલ્મ બનાવ્યું હોત તો એક આ જબરજસ્ત ફિલ્મ નીકળત. બાકી ફિલ્મ જે બનાવેલી છે, જે પ્રોડક્શન ક્વોલિટી છે, જે કલર ગ્રેડિંગ છે, જે એડિટિંગ છે, એ બધું જ ખૂબ સરસ રીતે બતાવ્યું છે. એક્ટિંગની વાત કરીએ તો જો એક્ટિંગ કલાકારોની બધાની સરસ છે. મને સ્પેશિયલી કૃષ્ણ ભારદ્વાજની એક્ટિંગ છે ને એ સુપર લાગી આ ફિલ્મમાં. શરૂઆતમાં તમને એવું ફીલ થશે કે ભાઈ આ જે ચલમન જીતવા જઈએ ફિલ્મમાં કૃષ્ણ ભારદ્વાજનું જે કેરેક્ટર છે ને એ જ કેરેક્ટરમાં એ અહીંયા છે, પણ એ શરૂઆતમાં થોડી મિનિટો માટે જ લાગે છે. પછી જે ચેન્જ આવે છે જબરજસ્ત. એટલે મને આખી ફિલ્મમાં કૃષ્ણ ભારદ્વાજની એક્ટિંગ છે પહેલા નંબર પર લાગી, સુપર એક્ટિંગ. પછી ગૌરવ પાસવાલની એક્ટિંગ, એની પણ ખૂબ સરસ એક્ટિંગ છે. બાકી જેટલા પણ કલાકારો છે બધાની એક્ટિંગ ખૂબ સરસ છે. ઇન્ટરવલ પહેલાં 2 ટ્વિસ્ટ છે. ઇન્ટરવલ પછીનો જે ટ્વિસ્ટ છે જે સાક્ષીવાળો એ મેં પ્રિડિક્ટ કરી લીધેલો હતો, એટલે એ મારા માટે કંઈ એટલો બધો શોકિંગ નહોતું. પણ ઇન્ટરવલ પહેલાં જે 2 ટ્વિસ્ટ છે એ તમે ધાર્યા પણ નહીં હોય એવા 2 ટ્વિસ્ટ છે. અને એ જ ટ્વિસ્ટ તમને કદાચ રમૂજ પણ લાગી શકે છે, એ તમારા પર છે. પછી હું તમને જો વાત કરું તો મુકેશ ખન્નાની એક્ટિંગથી હું કંઈ પ્રભાવિત નથી થયો, કારણ કે મુકેશ ખન્ના છે આ ફિલ્મમાં સલમાન ખાન જેમ સિકંદરમાં થાકેલા લાગ્યા હતા ને એવી જ રીતે અત્યારે મુકેશ ખન્ના આ ફિલ્મમાં એકદમ થાકેલા લાગે છે. બુઢા થઈ ગયા છે તો હવે રિટાયરમેન્ટ લઈ લે તો સારું, એ ટાઈપનું ફીલ આખું આવે છે. એની જગ્યાએ બીજા ઘણા કલાકારો છે એ પ્રિડિક્ટ કરી શકાય કે આની જગ્યાએ આવોત તો પણ ચાલે. એટલે મુકેશ ખન્ના એટલા બધા કંઈ પ્રભાવિત નથી કરતા, પણ ગુજરાતી ફિલ્મમાં મુકેશ ખન્ના જોવા મળશે આવી હાઇપ ઊભી કરવા માટે જ ફક્ત ને ફક્ત મુકેશ ખન્ના છે એનું અહીંયા કાસ્ટિંગ થયું છે એવું મને ફીલ થયું. તો ઇન શોર્ટ જો ફિલ્મ તમારે જોઈ હોય તો ફેમિલી સાથે જોવા એવી ફિલ્મ છે. કોઈ જ પહેલાં સીન નથી, કોઈ જ ડબલ મિનિંગ ડાયલોગ નથી. મેકર્સ તરફથી એક મેસેજ આપવામાં આવ્યો છે કે ભારત વિશ્વગુરુ કેવી રીતે બની શકે છે, તો એના જે પગલાં છે એ લેવામાં આવ્યા છે, પણ ફૂલ ફોકસથી અને ફૂલ ડિટેલથી નથી બતાવ્યું. એના સિવાયની ઘણી બીજી બધી વાતો છે એ આ ફિલ્મમાં કરવામાં આવી છે. તો વન ટાઈમ વોચ ફિલ્મ છે, ફિલ્મને 2.5 સ્ટાર આપું છું. જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કેવી લાગી. ધન્યવાદ.